ભોસડીની તું આડાવાળા ઠેકાણા દેશો તારી માને ભોસડો મારે કીર્તિ પટેલ તારે છે ને વિરોધ કરવાની ટેવડ હોય ને તો કોઈને હારે વિરોધ જ ન કરાય ભેણ સુધની સાની માની ભાઈઓ તમને બધા લોકોને ખબર છે કે સોશિયલ મીડિયાની અંદર અત્યારે કીર્તિ પટેલનો વિવાદ છે મિત્રો કેટલો બધો વાયરલ છે। જે આ મિત્રો વાત કરીએ તો ખુલ્લેઆમ કીર્તિ પટેલને ગાળોવાળી ઘણા બધા લોકો કરી રહ્યા છે। જેની અંદર મિત્રો વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક તમને બધા લોકોને ખબર છે કે ખજૂરભાઈનો વિવાદ ચાલુ થયો હતો, કીર્તિ પટેલનો ચાલુ થયો હતો, પરંતુ ભાઈઓ આની અંદર લાલભાઈની પણ એન્ટ્રી હતી। પરંતુ ભાઈઓ ક્યાંક ને ક્યાંક ખજૂરભાઈના એટલા બધા વધારે ફેન છે જે મિત્રો વાત કરીએ તો ખુલ્લેઆમ કીર્તિ પટેલના ખોબાઓ પાડીને ગાળોવાળી કરી રહ્યા છે। હવે મિત્રો વાત કરીએ તો તમને લોકોને ખબર છે કે અત્યારે કીર્તિ પટેલ ક્યાં છે એ તો નથી ખબર, પરંતુ ભાઈઓ લાલભાઈ ખુલ્લેઆમભાઈ જો તે રૂબરૂ મળી જશે તો ખુલ્લેઆમભાઈ ખોબા તો ઉપાડી જ લેવાના છે। કારણ કે જે રીતે આ સોશિયલ મીડિયાની અંદર નવા વિડીયો વાયરલ થઈ રહ્યા છે જેની અંદર તમે આગળ જોવા કેવા ભાઈઓ મિત્રો ખુલ્લેઆમભાઈ કીર્તિ પટેલને ગાળો કરી રહ્યા છે, આપી રહ્યા છે। હવે મિત્રો વાત કરીએ તો સૌથી પહેલાં તો આપણે આ વિવાદને વધારવા માંગતા નથી, પરંતુ ભાઈઓ જેવો જ પતી જાય, કારણ કે તમને લોકોને ખબર છે કે ગુજરાત એક એવું રાજ્ય છે જેની અંદર મિત્રો બધા લોકો છે એ હળી મળીને રહેતા હોય છે એક પરિવારની જેમ। પરંતુ ભાઈઓ જે રીતે સોશિયલ મીડિયાની અંદર આ ગાળોવાળી કરવી, બધાની બેન દીકરીઓ પણ વિડીયો જોતા હોય છે, પરંતુ મિત્રો આ તો ભાઈ ખોટું છે ને। તો ખાસ કરીને સૌથી પહેલાં તો આપણે તો એવું જ ઈચ્છીએ છીએ કે આ વિવાદ ભાઈ પતી જાય। બાકી આ વિવાદ વિશે તમે શું કહેશો, તમારી રાય જે પણ હોય કમેન્ટ કરીને વિડીયોને બંને એટલો શેર કરી દેવાનો છે, સબસ્ક્રાઈબ કરવાનું તો ભાઈઓ ભૂલવાનું જ નથી, કારણ કે આપણી યુટ્યુબ ચેનલની અંદર આવા નવા ઇન્ટરેસ્ટિંગ વાયરલ ટોપિકના વિડીયો સૌથી પહેલાં તમને બધા લોકોને જોવા મળી જતા હોય છે। હવે ભાઈઓ આજની વિડીયોમાંથી આટલી જ માહિતી, આપણે એક નવો વિડીયો મળી જ્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ જય ભારત।